અને પૃથ્વીરાજ મર્યા પછી જ આ મોમેડન લોકો અહીંયા આવે, નકર એની તાકાત નથી કોઈ ભારત ઉપર પગ મૂકી શકે. એનો ઇતિહાસ જોવો તમે. અને સંત બારોટ ત્યાં જયારે જાય છે અને એને પૃથ્વીરાજને સોડાવા જાય, આખું ફોડી નાખેલી હોય, કાંઈ ન હોય, હાવ જેલમાં ભૂલ્યો. 100 મણ તો વજન માથે નાખેલો હોય તો નાખે તો એ બોલે છે. 100 મણ લોખંડનો વજન જે બેડિયું, હાથ પગમાં બેડિયું જડેલી હોય, આખું ફોડી નાખેલી હોય, એ છતાં આપણી ભાષા એ દિલ્હી જાઓ તો આપણી ભાષા એ નથી સમજતા, અમરનાથ જાઓ તો આપણી ભાષા એ સમજતા નથી. અને તેથી કોઈ ભાષા સમજતા આપણી ભાષામાં એ પૃથ્વીરાજનો જજમાન હતો. સંત બારોટ એના બારોટ હતા. અને ત્યાં જાય, જાતો જાતો એ બોલતો હોય, અનેક સોપાઈઓ સબૈયા સપાખરા બોલતો બોલતો જાય. બારોટનો દીકરો બોલતો બોલતો જાય. એને પછી આમ નજીક જાય ત્યારે એને શું બોલે છે? તળે જંગે સોહાણ ગર્વ સર્વના ગળ છે, થઈ મૂળ નિર્મૂળ કોટ કિલ્લા તૂટી જશે. મહારાજ પૃથ્વીરાજની રણભેરી ગગનમાં ગગડ છે, સડી ઠોકરાઈ શત્રુ ના મસ્તક રસ્તે રકડ છે. પછી પૃથ્વીરાજને લાવે બોલે સાહેબ, એને કીધું કે બારોટ તમે જાઓ છો, હવે કોઈ એવો ભારત ઉપર કોઈ ક્ષત્રિય વંશમાં એવો કોઈ રહ્યો નહીં કે તારી ભૂલ થાય છે, નથી એવો નહીં. શબ્દ કે બાણ દાણનારો છે, બધા છે તારી જેલમાં છે, કાંઈ ખબર પડે તને જોવું હોય ત્યારે. પછી પૃથ્વીરાજ 100 મણ વજન હોતો લાવે છે, હાલીને આવતો હોય. 100 મણ વજન નાખેલો માથા છતાં આખું ફોડી નાખી દે તોય તે જેમ ડાલામાં તો હાવજી જેમ સભાની અંદર આવતો હોય, હજારો બકરાના ઘેટાના ટોળા, એને કઈ બીવે થોડું. લાખો મુસલમાનની ફોજ હતી ને એના સભા હતી ને એમાં દગલા દેતો જેમ ડાલા તો હાવે જેમ ઓટોમેટિક પાણીના જેમ બે ભાગ થાય એમ કેડો પડી ગયો. કેડો પડી ગયો. ન્યા સંત બારોટ ને બોલતો થાય એને પાસે બેહાર્યો ના પગ બારોટ ને પગે લાગ્યો. ત્યારે એને પગે લાગ્યો એ વખતે બીજા ઘણા સપા થયા, પણ એ પગે લાગ્યો ત્યારે સંત બારોટ ને આમ બાજુમાં આમ હાવ હતા આમ હાથડાની પગે લાગે ને ત્યારે એને કીધું કે હવે તારે આને જોવું હોય તો ધનુષ બાણ દે. આને કીધું મારી પાસે કાંઈ છે ને શું કરું ભલા આપ્યું ન. ત્યારે એમ કીધું, એને કીધું છે અહીંયા જો બધી હથિયારો ટીંગાય છે. એમ છે એ જ તલવાર કે જયસન જેનાથી ડર્યો, આ જે તને ભેગો કરીને પકડાવનાર છે એ જ તલવાર કઈ જયસન જેનાથી ડર્યો, છે એ જ ધનુષ બાણ કે દેશ આખો જેને શરણે હિન્દુસ્તાનને જો નમાવી નાખનો એ જ વ્યક્તિ તું પહોંચે છો. છે એ જ તલવાર કઈ જયસન જેનાથી ડર્યો, એ છે એ જ ધનુષ બાણ કે દેશ આખો જેને શરણે કર્યો, આખો હિન્દુસ્તાનને નમાવીને દેશ આખો જેને શરણે કર્યો. અગ્નિ રહેલો તાપ રાખમાં, અગ્નિ ઠેંગારો રાખમાં ભારી ગયો કઈ બોલે. અગ્નિ રહેલો તાપ રાખમાં, અગ્નિ રહેલો રાખમાં તાપ હજુ એનો ઈ જ છે. અરે નિંદ્રા ઉડાડી દે અંતાથી પૃથ્વીરાજ હજુ એનો ઈ જ છે, કઈ બદલાય નથી ગયો. પગે લાગવા માંડે, મહારાજ હું શું કરું, કઈ હથિયાર નથી કાંઈ નહીં. ત્યાર પછી આને હથિયાર દીધો અને હાથમાં ધનુષ બાણ દેવાનો. અને ઓલા બાદશાહને ખબર પડી કે આનો ભરોસો ન કરાય, 100 મણ વજન હોતો હાલીને આવતો હોય. પછી હાથ તમારા લોટાના મોટી પ્લેટો ગોઠવે આપણા આની જેવા જાડા લોટને. અને આ ભારત હતો પૃથ્વીરાજ આટલો હતો, પણ તોય સંત બારોટ એને કીધું કવિરાજ કાંઈક નિશાન બતાય તો થાય. શું કર્યું? ત્યાર પછી આના હાથમાં ધનુષ બાણ દીધો અને નિશાનમાં એને એમ બોલ્યો, એને કીધું હા, એને પેલા કીધું 4 વાસ 24 ગજ. અહીંથી આગે આમ જે બેઠેલો છે 4 વાહડાવા એટલે આખો હતો 24 ગજ. આની 4 વાહડા કીધું ધનુષ તરત એને સડાવ્યું અંદાજે 4 વાસ 24 ગજ એ પ્રમાણે ઓછું કર્યું. તરત સંત બારોટ બાળતો કીધું હજી આ હનુમાન 8 આંગળ હજી આગું છે. 4 વાસ 24 ગજ 8 આંગળ હનુમાન, તે પર બેઠો સુલતાન તું મત શું કે સોહાણ. એમ કીધું એને કાન સુધી ખેંચે થયું, યહી બાણ સોહાણ રામે રાવણ ઉથાપ્યો, યહી બાણ સોહાણ કરણ અર્જુન શિર કાઢ્યો, યહી બાણ સોહાણ શંભુ ત્રિપુરા સુર સહાર્યો. હે પૃથ્વીરાજ તારા હાથમાં જે બાણ છે ને એ જ બાણે આ આખો દેશને જયારે હલબલાવી નાખેલો એ બાણ તારા હાથમાં. એમ કીધું આને હુડા થઈ કાન સુધી ક્યાંય ઠાઠ કરતો ઠોઈ ગયો તો હાથે તવા વીંધી ઉડાન સાચી પોપટ કાઢી નાખ્યો વાળ્યો એને. જો હવે એ ભાળતો હોય ને આ તો એક જ હતો, કદાચ એવો 5 કે 7 હોય આખો દેશ ને હલબલી મારી નો ને. ઓલો હતો ને બીજો અહીં સાઉન્ડરાય ક્યાં હતો એને મારી નાખ્યો હતો.
સાઉન્ડ રાય બે હોય તો બે ઢીંગાણા થાય. સાઉન્ડ રાય ઢીંગાણા થયો ત્યારે તે એને હથિયાર ઉપાડીને પ્રતિજ્ઞા કરાવી છે પૃથ્વીરાજ હાકલ હતી હાથી બાંધવાની હાકલ 52 મણની હાકલ હતી એ ઉપાડે અને હાકલ આમ ફેરવી